તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે અમે જઈ રહ્યા છીએ ફરવા માટે। અમે ક્યાં ફરવા જવાના છે હું તમને પછી બતાવીશ। તો સવારના 4 વાગી ગયા છે અને અમે ઓટોમાં બેસીને રેલવે સ્ટેશન માટે નીકળી પડ્યા છીએ। તો અમે જઈ રહ્યા છીએ અગરતલા રેલવે સ્ટેશન। તો દેખો અગરતલા રેલવે સ્ટેશન આવી ગયું છે। મારા હસબન્ડ અને મેં બેગ કેરી કરીને અમે નીકળી પડ્યા છીએ। રેલવે સ્ટેશન ઉપરનો વ્યૂ કંઈક આવા પ્રકારનો હતો। તો આપણી આવી ગઈ છે ટ્રેન। આપણી ટ્રેનનું નામ છે હમસફર। આપણે આમાં બેસીને જવાનું છે આજે દાર્જિલિંગ। તો ગાઈઝ, તમારે દાર્જિલિંગની સફર કરવી હોય તો મારા બ્લોગમાં બન્યા રહેજો। જો સવારનું વાતાવરણ અગરતલા રેલવે સ્ટેશનનું કંઈક આવું લાગતું હતું। પછી અમને અમારી સીટ મળી ગઈ હતી। અમે એસી સ્લીપર કોચ કરી હતી। તમારે પણ જ્યારે પણ બહાર ફરવા જવાનું હોય ત્યાં આવી રીતે એસી સ્લીપર બુક કરવી પડે તો તમે આરામથી જઈ શકો છો। પછી મારા હસબન્ડે મારા થોડા વિડીયો બનાવ્યા હતા। તો સવારમાં વાતાવરણ મસ્ત હતું એટલે વિડીયો રેકોર્ડિંગ કરવાની મજા આવતી હતી। વાતાવરણ માણતા અમને લાગી ગઈ ભૂખ। તો અમે બંને બેસી ગયા હતા ખાવા માટે। સવારમાં અમે ઘરેથી થેપલા, દહીં અને ચટણી લાવ્યા હતા, એનો નાસ્તો કર્યો હતો। મારા હસબન્ડે પણ નાસ્તાને એન્જોય કર્યું હતું। પછી આપણે જો ટ્રેનનું ઉતરી ગયા છીએ। અત્યારે 2 વાગ્યા છે અને અમે ઉતરી ગયા છીએ બંને। જો સવારમાં 2 વાગ્યા આવી રીતે ઉતરીને અમે રેલવે સ્ટેશનની બીજી સાઈડ જઈ રહ્યા છીએ। તો મારા હસબન્ડને હું 2 ચાલી નીકળ્યા છીએ। જો વજન ઉપાડીને મારા હસબન્ડે બે બેગ મારી ઉપાડી દીધી। મેં કીધું 1 બેગ આપો, પણ એમને ના પાડી। તો ઠંડી લાગતી હતી તો મેં તો ટોપીને દુપટ્ટો નાખ્યો હતો, પણ મારા હસબન્ડે કંઈ નાખ્યું નહોતું। પછી અમે આવી ગયા છે રેસ્ટ રૂમમાં, જ્યાં અમે 2-3 કલાક સૂઈ ગયા હતા। અહીંયા ફ્રેશ થઈને અમે પછી નીકળી ગયા અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે, કારણ કે આપણે તો હજુ આગળ ઘણું લાંબુ સફર કરવાનું છે। તો જો આજે વાતાવરણ સવારનું કેટલું મસ્ત લાગતું હતું। આવી ગઈ છે જલપાઈગુડી। તમારે જ્યારે ફરવા આવવું હોય ત્રિપુરાથી, ત્યારે તમારે જલપાઈગુડી તો આવવું જ પડે છે। ત્યાંથી આગળ દાર્જિલિંગ જવાનું હોય છે। તો જો મારા હસબન્ડ આગળ ચાલી રહ્યા છે અને હું એમની પાછળ જઈ રહી છું। સવારનું મોસમ બહુ સારું હતું। સીડીઓથી નીચે ઉતરીને અમે આવી ગયા છીએ બજારમાં। આપણને ભૂખ લાગી હતી તો સવારમાં આપણે આલુ પરાઠા, દહીં અને સબ્જી ભાતની નાસ્તો કર્યો હતો। તમને અહીંયા આવો જ પ્રકારનો નાસ્તો મળે છે વેજીટેરિયનમાં, બાકી બધું જ નોન વેજીટેરિયન હોય છે। તો પછી અમે આવી ગયા છીએ ઓટોમાં બેસીને બાઇક લેવા માટે। આપણે રેન્ટ પર બાઇક લેવાનું છે અને આપણે આગળ ફરવાનું છે। તો તમે મારા વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। પાર્ટ 2 તમને થોડા ટાઈમમાં મળી જશે। બાય બાય, જય માતાજી।